चलो आई गયું બરાબર. પછી વિડીયો કેમ જતો રહે છે? ઓકે રેડી આવી ગયું હવે. ચલો હવે આવીશું આપણે 8.6 પર જઈએ. 8.6 8.6 પર ચલો 8.6 શું કહે છે આપણે? એક વિદ્યુતભાર તેના સરેરાશ સંતુલન સ્થાનની આસપાસ 10:9 હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. અહીંયા આગળ તમને મ્યુ આપેલી છે 10:8 કે 9 છે 9 ઓકે સોરી 9 હર્ટ્ઝની આવૃત્તિ આપણને આપેલી. આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે? બરાબર. હવે અહીંયા આગળ આ દોલક દ્વારા આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ શોધી છે. તો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ શોધો. આ સવાલ છે. બોલો શું કરીશું આની અંદર? 8.6 કોઈ આવ્યું નવું? બોલો શું કરીશું? છે કોઈ આન્સર આમાં? આટલી આવૃત્તિથી દોલન કરે છે. શું લખ્યું છે જો ફરીવાર? એક વિદ્યુતભાર તેના સરેરાશ સંતુલન સ્થાનની આસપાસ, દાખલા તરીકે આ ક્યુ વિદ્યુતભાર છે તો એ આનું સંતુલન સ્થાન છે, આ એનું સંતુલન સ્થાન છે. માન લો કે આ સંતુલન સ્થાન બરાબર એની આસપાસ એ દોલન કરે છે. આ રીતે દોલન કરી રહ્યું છે બરાબર. અને એની આવૃત્તિ જે તમને આપી છે 1 સેકન્ડની અંદર 10:9 વખત 10:9 પર સેકન્ડ. આનો મતલબ 1 સેકન્ડની અંદર આટલા દોલન કરી રહ્યું છે. જ્યારે આટલા દોલન કરતું હોય બરાબર એના સ્થાનની આસપાસ દોલન કરે છે એટલે કે અહીંયા આગળ શું થાય છે? સરળ આવૃત ગતિ જેવું થયું આ. એટલે સરળ આવૃત ગતિ થઈ એટલે કે અપ્રવેગિત ગતિ કરે છે. આનો મતલબ શું થયો કે અહીં વિદ્યુતભાર પ્રવેગિત છે. કેવો છે? પ્રવેગિત છે. અને આપણે જાણીએ છીએ કે મેક્સવેલ વાદ મુજબ પ્રવેગિત વિદ્યુતભાર શું કરે? વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરે છે બરાબર. તે વખતે તેની આવૃત્તિ કરે છે ત્યારે તેની આવૃત્તિ ઉદ્ગમની આવૃત્તિ જેટલી હોય છે. માટેનો જવાબ શું આવે? માટે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ શું લખીશું? બોલો હવે. જે ઉદ્ગમની આવૃત્તિ કેટલી છે? 10:9 હર્ટ્ઝ. એ રીતે તમે લખી શકો 10:9 હર્ટ્ઝ જ આવે જવાબ. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? સિમ્પલ દાખલો થઈ ગયો એકદમ બરાબર. જે તમને ખ્યાલ આવી જવો જોઈએ કારણ કે વિદ્યુતભારિત કણ જ્યારે પ્રવેગિત ગતિ કરે તો હંમેશા વિદ્યુત ચુંબકીય તરંગોનું જ ઉત્સર્જન કરે. અને વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થતું હોય ત્યાં હંમેશા એની આવૃત્તિ જે આવૃત્તિથી ઉદ્ગમ દોલન કરતો હોય એટલી જ આવૃત્તિથી દોલન કરશે. હર્ટ્ઝના પ્રયોગ પરથી પણ સાબિત કરેલું છે અને મેક્સવેલ વાદ પરથી પણ આ વસ્તુ સાબિત કરેલી છે આપણે કે જેટલી આવૃત્તિથી દોલન કરતો હશે એટલી જ આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરે. માટે અહીં આગળ જે તમને આવૃત્તિ આપી છે એ જ આવૃત્તિ આગળ ઉદ્ગમની જે આવૃત્તિ છે એ જ આવૃત્તિ કોની રહેશે? વિદ્યુત ચુંબકીય તરંગ. ઓકે ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? બોલો. ઓકે ચલો આગળ 8.7 આપણે ચલો 8.7 શું કહે છે આપણને? શૂન્યાવકાશમાં રહેલી હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર તમને B0 આપેલું. એનો કંપ વિસ્તાર એટલે કે B0 તમને આપેલું છે 510 નેનો ટેસ્લા. 510 નેનો ટેસ્લા
એટલે 510 ગુણ્યા 10 ની -9 ટેસ્લા બરાબર. ચલો હવે તરંગના ભાગ હોય તો વિદ્યુત ચુંબકીય તરંગનો કંપનવિસ્તાર શોધો. તો તમારે E0 શોધવું છે. ક્લિયર? તો આપણી જોડે ફેમસ સૂત્ર છે જે આપણી પ્રોપર્ટી હતી, જે ગુણધર્મ હતો બરાબર. તો વિદ્યુત ચુંબકીય તરંગ નો ગુણધર્મ યાદ કરી લો. એ ગુણધર્મ શું કહે છે કે C = E/B. તો આને આમ પણ લખાય E0/B0 પણ થાય. therefore તમે લખી શકો C = E0/B0. તો આના પરથી સીધું મને જવાબ મળી જાય E0 = C * B0. C તમારો જો વેલ્યુ છે 3 × 10 ની 8. આ પ્રકાશનો એક તમને યાદ રહેવો જોઈએ. ધ્યાન રાખજો. આ ના આવડે તો પછી આપણે સાયન્સમાં નકામા છે. ધ્યાન રાખજો. 510 × 10⁻⁹ બરાબર. ચલો અહીંયા આગળ એક બિંદુ કટ કરો એટલે અહીંયાથી 8 થયો. આ +8 -8 કટ થશે. અહીંયા આગળ 3 × 3 5 તારી 15 153 બરાબર. ન્યૂટન પર કુલમ પણ લખી શકો છો અથવા તો 153 વોલ્ટ પર મીટર. આટલો જવાબ આવે. જોઈ લો. ક્લિયર? ચલો E0 બરાબર આ મૂલ્ય આવશે. જોઈ લો જવાબ. છે કોઈ કન્ફ્યુઝન આમાં? સિમ્પલ દાખલા છે, એકદમ આરામથી ગણી શકાય એવા. જો તમને એકાદ બે સૂત્ર આવડતા હોય અને ક્રોસ ગુણાકારની ખબર પડતી હોય તમે આરામથી આ દાખલા સોલ્વ કરી શકો છો. આરામથી કોઈ પણ પ્રકારની ગોખણ પટ્ટી વગર એક જ સૂત્ર પર C = F mu લેમ્બડા એ સૂત્ર પરથી જ ઉપયોગ કર્યો. E0/B0 પણ સૂત્ર આપણે પ્રોપર્ટી એની હતી બરાબર. ત્રીજી પ્રોપર્ટી હતી, એના ગુણધર્મો હતા એના પરથી બરાબર. બોલો જઈએ આગળ. હેલો, ખબર પડી છે કે નહીં? ઓકે ચલો. હા ભાઈ 23 તારીખે શું કરવાના છે તમે લોકો? શ્રી પ્રતીક શું કરવાનું 23 તારીખે? એટલે તમે સંમતિ પત્ર ને બધું ભરીને એટલે આવવાના છો સ્કૂલ પર? એ મેસેજ આવ્યો તમારે? હેલો, ચલો 8.8 હવે જુઓ. ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગનો કંપવિસ્તાર એ તમને આપેલો છે. વિદ્યુત ચુંબકીય તરંગનો કંપવિસ્તાર એટલે કે E0 તમને આપેલું છે 120 ન્યૂટન પર કુલમ બરાબર. અને તેની આવૃત્તિ આપેલી છે mu તમને આપેલી છે 50 મેગાહર્ટ્ઝ 50.0 મેગાહર્ટ્ઝ આ આવૃત્તિ છે બરાબર. હવે તમને શું કહે છે કે એમાં B0 ઓમેગા k અને લેમ્બડા શોધો. તો તમારે પહેલું k માં આપેલું છે B0 શોધવાનું છે, ઓમેગા g શોધવાનું છે, k શોધવાની છે અને લેમ્બડા ના મૂલ્ય શોધવા છે બરાબર. ચલો પહેલો જવાબ તમને આવડી જવો જોઈએ બરાબર. ક્લિયર? પહેલો જવાબ આપણે શોધીએ તો અહીંયા આગળ તમે લખશો વિદ્યુત ચુંબકીય તરંગ ગુણધર્મ C = E0 અથવા તો E/B પરથી તમે લખી શકો C = E0/B0. મારે E0 છે હું અહીંયા શોધી શકું છું. therefore B0 = અહીંયા આગળ કરતા બનાવતો E0/C. આ 0 અહીં નીચે લખજો. ચલો E0 તમને આપ્યું છે 120. C ની વેલ્યુ તમે જાણો છો 3 × 10⁸ બરાબર. ચલો હું આને આ રીતે પણ લખી શકું ×10. એ 4 આવી જશે. therefore 4 × આ 10 ની 1 ઘાત થઈ અને આ ઉપર જશે -8 એટલે તમારો જવાબ આવશે 4 × 10⁻⁷ ટેસ્લા. હું આને આમ પણ લખી શકું છું 0.4 માઇક્રો ટેસ્લા. આ પણ તમે જવાબ લખી શકો છો. બોલો આ પહેલો જવાબ આવ્યો. હવે સેકન્ડ મારે શોધવું છે ઓમેગા. ઓમેગા બરાબર તમે લખો છો 2π μ. આ રીતનું સૂત્ર આવે છે બરાબર. 2π μ તમે ડાયરેક્ટ આવૃત્તિ તમે શોધી શકો છો. કોની આવૃત્તિ ઓમેગા એ પણ શોધી શકાય.
તો ઓમેગા બરાબર તમે લખશો 2, પાઈ ની જગ્યાએ લખશો 3.14 અને ઓમેગા તમને આપી છે 50. therefore ઓમેગા 50 મેગાહર્ટ્ઝ 10⁶ 50 ગુણ્યા 100 અને ગુણશો એટલે 314 મેગા બરાબર ઇન્ટુ 10⁶ રેડિયન પર સેકન્ડ બરાબર આ રીતની થઈ જતું હોય ઓમેગા છે કોઈ કન્ફ્યુઝન આમાં બોલો સેકન્ડ ઓમેગા હું આને આ રીતે પણ લખી શકું 8 ના ફોર્મમાં લખી શકાય તમે લખો તો આ રીતે ચાલશે આ ઓમેગા બીજો જવાબ આપણો ચલો એના પછી સેકન્ડ કે કે બરાબર શું છે સૂત્ર k = 2π/λ આ સૂત્ર છે k બરાબર સૂત્ર 2π/λ હવે લેમ્બડા આપણી જોડે નથી અહીં તમે જોઈ શકો કે લેમ્બડા એક આપણને આપેલી નથી તો લેમ્બડા એક તમારે શોધવું પડે અથવા તો તમારી જોડે c = μ લેમ્બડા સૂત્ર હતું બરાબર તો આ સૂત્રની અંદર તમે શું કરો 2π μ વડે ગુણો અને 2π વડે ભાગો એમ બરાબર તો શું થશે 2π μ એટલે ઓમેગા થઈ ગઈ અને આ જે છે 2π બાય તમે લેમ્બડા કરી દો છેદના છેદમાં લઈ જાઓ તો c બરાબર એક સૂત્ર આ પણ થાય c = ω/k આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે લાવી શકો છો અથવા તો લેમ્બડા સુધીને લાવી શકાય આ બે રસ્તા છે તો આપણે આ રસ્તાનો ઉપયોગ કરીએ તો c = ω/k આ સૂત્ર છે જ આપણી જોડે તો k ને કરતા બનાવો ω/c ઓમેગા તમારી જોડે આવી 314 × 10⁶ અને અહીં આગળ હું આને 8 કરી દઉં તોય ચાલશે અહીં 8 કરી દો 3.14 × 10⁸ અને અહીં આગળ લખો 3 × 10⁸ 10⁸ કટ કરી દો 3.14 ભાગ્યા 3 એટલે આ તમારી જોડે આવશે 1.046 મીટર રેડિયન પર મીટર રેડિયન પર મીટર બરાબર કે બરાબર ક્લિયર કેવી રીતે રેડિયન પર મીટર તો આ અહીં તમારો ઓમેગા શું આવે રેડિયન પર સેકન્ડ અને આવશે મીટર પર સેકન્ડ 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 કેન્સલ રેડિયન પર મીટર આવી સમજ પડી આ હેલો બાઉન્સર નથી જતું ને શ્રેય પ્રતીક મેઘા બોલો સમજ પડે ને સૂત્ર બધા આ પ્રોપર્ટી હતી આપણી એ પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો મેં ચલો હવે લેમ્બડા શોધી છે તો લેમ્બડા માટે સિમ્પલ વસ્તુ થઈ ગઈ હવે લેમ્બડા તો k બરાબર તમે લખો છો 2π/λ તો આના પરથી લેમ્બડા = લખાય 2π/k ચલો તો લેમ્બડા = 2 પાઈ એટલે 3.14 ચલો અહીં આગળ તમે લખશો 1.046 બરાબર ચલો તો આમ જોવા જઈએ તો આ છે 3 આ જે છે આની જગ્યાએ આપણે લખી શકું 3.14 ભાગ્યા 3 આગળના જવાબ આ જે વસ્તુ તેનો જવાબ આ થયો એનો મતલબ કે આ બે વેલ્યુ ઇનપુટ કરી શકું 3.14 કેન્સલ એટલે અહીં આગળ 2 ગુણ્યા 3 તમારે આવશે 6 મીટર આ લેમ્બડાનો જવાબ બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં હેલો બોલો છે કોઈ કન્ફ્યુઝન ઓકે ચલો આ જેટલા દાખલા છે આજે ગણાવું છે બધા તમારા હોમવર્કમાં ગણજો આજે બરાબર ચલો ચલો દાખલા નંબર આયા આપણે ચલો હવે 8.9 બરાબર 8.9 ની અંદર તમને આપેલું છે કે પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી આપેલી છે ટર્મિનોલોજી આપેલી છે તો E = h વિકિરણ ઊર્જાનો જથ્થો ફોટોન માટે ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની ફોટોન ઊર્જા EV માં મેળવો
તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોન ઉર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોતો સાથે સંબંધ ધરાવે છે એ પણ તમારે કહેવાનું છે. તો આપણી જોડે 8.9 ની અંદર અહીંયા હવે તમને વિદ્યુત ચુંબકીય વર્ણપટ આપેલું છે. જુઓ વિદ્યુત ચુંબકીય વર્ણપટ અભિષેક. ચલો વિદ્યુત ચુંબકીય વર્ણપટ તમે કાઢો પેજ નંબર બરોબર અને દાખલો એક બાકી રહ્યો ને ઈ અને બી ના સૂત્ર મેળવવાના છે આપણે 8.84 8.8 ની અંદર તમારે ઈ અને બી આ બેના સૂત્ર મેળવવું બરાબર. તો વિદ્યુત ચુંબકીય કંપ વિસ્તાર તમને આપેલો છે એનું સૂત્ર પણ તમારે સાબિત કરવાનું છે. બોલો E is equal to અને B બરાબર. તો સૂત્ર શું મેળવીશું કઈ રીતે બોલો એની અંદર શું કરાય E અને B મારે શોધવા છે બરાબર. અહીંયા આગળ કેવી રીતે લાવીશું E અને B ના સૂત્ર તો આપણે એવું ધારી લો કે ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગ x દિશામાં ગતિ કોઈ તમે -x માં ધારી શકો છો, તમે -y માં પણ ધારી શકો છો, -z માં પણ ધારી શકો છો. તો બુકમાં જે આપણને ટર્મિનોલોજી આપેલી છે અથવા તો બુકની અંદર જે વસ્તુ આપણને સમજાવી છે તો આ દિશાની અંદર મેં અહીંયા આગળ આવું તમને તરંગ બતાવ્યું કે ગયા પીરિયડની અંદર યાદ કરી લો તો બરાબર. 5-6 દિવસ થઈ ગયા આપણે રજાના. તો અહીંયા આગળ આ દિશા મેં બતાવી આ દિશા. તો દિશા હંમેશા E ક્રોસ B મુજબ ચાલે. તેનો મતલબ એ થયો જો આ x દિશા હોય આ y દિશા હોય અને z દિશા હોય z અક્ષ હોય x દિશામાં જો એને જવું હોય તો y દિશામાં હંમેશા E આવે પહેલો તો E આવવો જોઈએ અને અહીંયા આગળ એનો બીજો ઘટક જે થાય એ B આવવો જોઈએ. E અને B વચ્ચેનો 90 ડિગ્રીનો ખૂણો હોવો જોઈએ. એનો મતલબ એ થયો કે E ક્રોસ B આ રીતે થાય બરાબર. અને આ ટાઈપનું જે સમીકરણ જે બનાવ્યું આપણે જે થિયરી પ્રમાણે આપણે શીખ્યા એ થિયરી પ્રમાણે જો લખવા જઈએ તો અહીંયા આગળ હું એનું સૂત્ર બનાવું આકૃતિ પરથી E is equal to લખાય E0 ઉગમ બિંદુમાંથી સ્ટાર્ટ થાય છે એટલે હું લખું અહીંયા આગળ sin ઓમેગા t minus kx ઓમેગા t minus kx જે છે એ પોઝિટિવ x દિશામાં જતું કિરણ બતાવે અને અહીંયા આગળ ઘટક આવશે તમારો j કેરેટ. ક્લિયર. અને આના પરથી જો અહીંયા આગળ હું b બનાવું છું તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ b0 આવે. વિધેય sin નું sin જ રહેશે કારણ કે ઉગમ બિંદુમાંથી જ પસાર થાય સ્ટાર્ટ થાય છે ઓમેગા t minus kx બરાબર. અહીંયા આગળ તમારી જોડે થઈ જશે k કેરેટ આ રીતનું સમજ પડી. તો k કેરેટ એટલા માટે કે આગળ z દિશા બતાવે છે અને આ y આ j કેરેટ. બોલો આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો તમે. છે કોઈ કન્ફ્યુઝન? બે સમીકરણ મેં બનાયા બરાબર. kx અહીં આગળ આવે બરાબર ધ્યાન રાખો kx આપણે આગળ લઈએ kx ઓમેગા t એ પણ kx ઓમેગા t લો kx ઓમેગા t આ રીતે આપણે સમીકરણ બનાવ્યું છે યાદ કરી લો. ચલો હવે E0 અને B0 ની વેલ્યુ એ આપણી જોડે છે આગળ આપણને આપેલી છે જો E0 તમને આપેલી છે અને B0 આપણે હમણાં શોધી લાયા. B0 કેટલું લાયા આપણે જો E0 આપણને આપેલી છે કેટલી 120 આપેલી છે બરાબર 120 ન્યૂટન પર કુલમ. E0 તમને આપેલું હતું 120 ન્યૂટન પર કુલમ આપેલું. તો B0 બરાબર તમે લખશો 120 ભાગ્યા 3 ગુણ્યા 10 ની 8 એટલે મેં અહીંયા 10 લઈ લીધા હતા અહીં 10 - 7 કરે તો 4 અહીં લખ્યું હતું મેં 0.4 માઇક્રો ટેસ્લા બરાબર. એટલે B0 ની પણ વેલ્યુ છે E0 ની વેલ્યુ છે k ની વેલ્યુ તમારી જોડે છે x તમારે એમને આમ રાખો ઓમેગા ની વેલ્યુ પણ તમારી જોડે કિંમત મૂકી આપે તો E0 બરાબર E બરાબર લખશો E0 120 sin ઓમેગા આપણી કેટલી આવી હતી k કેટલો આવ્યો તો યાદ કરી લો k બરાબર 1.046 એવું કંઈક આવ્યું અને x માઈનસ ઓમેગા કેટલી આવી હતી આપણી જોડે 314 આવી હતી બરાબર into 10⁶ 3.14 into 10⁸ into કયો કેરેટ આવે તો j કેરેટ આવે. એ જ રીતે તમે b પણ શોધી શકો. b બરાબર તમે લખશો 0.4 ગુણ્યા 10 - 6 sin 1.046x minus 3.14 10⁸ t
અને કે કેરેટ. આ રીતેના બે જવાબ મળે. બોલો. આકૃતિ દોરીને આ સમજ તમારામાં હોવી જોઈએ. નહીં તો તમારી માટે આ વસ્તુ થોડીક પ્રોબ્લેમ થઈ જશે. હું ધ્યાન રાખજો. આના પરથી તમને દાખલા તરીકે તમને yx માં પણ કે zx માં પણ કે બરાબર. આનો જવાબ આવશે ન્યૂટન પર કુલમમાં આવશે અને આનો ટેસ્લામાં આવશે. બરાબર. બોલો. છે કોઈ કન્ફ્યુઝન આમાં? 8.8 માં દાખલો પૂરો કર્યો છે. 8.9 તરફ આપણે જઈ રહ્યા છે. બોલો. ચલો હવે એના પછીનો દાખલો જે છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ પર છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટ જુઓ. વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં તમને રેડિયો તરંગ આપેલા છે. પહેલા રેડિયો તરંગની અંદર આવૃત્તિની રેન્જ આપણને આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો રેડિયો તરંગ માટે તમે લઈ શકો છો 3 ગુણ્યા 10⁸ જેટલું તમે લઈ શકો છો. 8 10⁻⁷ અને 8 સુધી છે આપણી જોડે. બરાબર. રેડિયો તરંગ 8 ટૂંકા રેડિયો તરંગ. બરાબર. તો 10⁸ તમે લઈ શકો છો. બરાબર. એવું કોઈ પર્ટિક્યુલર તમને આપેલું નથી એટલે તમે 10⁸ તમે લઈ શકો છો. 10⁸ રેડિયો તરંગ માટે તમે લઈ ચાલો 3 ગુણ્યા 10⁸ લઈ ચાલશો તો બી ચાલશે. બરાબર. 3 ગુણ્યા 10⁸ રેડિયો તરંગ. આ પણ યાદ રાખી દેજો. કદાચ કોઈ વાર તમને જરૂર પડે તો તમે જોઈ શકો છો. બરાબર. અથવા તો 10⁸ લઈને ચાલશો તો બી ચાલશે. બરાબર. વિદ્યુત ચુંબકીય તરંગ માટે તમે રેડિયો તરંગ, માઇક્રો તરંગ, ઇન્ફ્રારેડ તરંગ એ બધા તરંગની તમે આવૃત્તિ પરથી તમારે એની તરંગ લંબાઈ શોધવી છે. બરાબર. આપણે આ વર્ણપટ જો કે મોટા ભાગે આ દાખલો તમને ના પૂછી શકે કારણ કે આવૃત્તિ કે તરંગ લંબાઈ તમને એક આપેલી હોવી જોઈએ. બરાબર. ચલો તો હવે તમારે શોધવું છે એની ઉર્જા. ઉર્જા આપણે શોધવી છે. બરાબર. h અને μ. h ની વેલ્યુ 6.625 × 10⁻34 જૂલ પર સેકન્ડ. બરાબર. આ તમને મૂલ્ય આપેલું હશે. આ પણ એક અચળાંક છે. આગળના ચેપ્ટરમાં આપણે જોઈ લઈશું. બરાબર. તો 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર. h નું મૂલ્ય તમારા માટે નવું છે. કદાચ કેમિસ્ટ્રીમાં આવ્યું હશે તમારું આ સૂત્ર. E h μ. બરાબર. જ્યાં h બરાબર લખાય પ્લાન્ક અચળાંક. પ્લાન્ક અચળાંક આ વિશ્વનો અચળાંક, વિશ્વ અચળાંક છે. બરાબર. ચલો h બરાબર તમારું મૂલ્ય લખાય 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ મૂલ્ય h નું છે. બરાબર. મ્યુ એ તમારે અહીંયા આગળ એનો જવાબ. બરાબર. મ્યુ દાખલા તરીકે રેડિયો તરંગ માટે લીધી હોય. રેડિયો તરંગ. રેડિયો તરંગ માટે તમે લઈ લો છો 3 × 10⁸ હર્ટ્ઝ આટલી આવૃત્તિ લીધી. તો તમારે રેડિયો તરંગ માટે ઈ રેડિયો શોધવાની અને એ પણ ઈવી ના ફોર્મમાં શોધવાની. જૂલના ફોર્મમાં નહીં. અહીં જૂલના ફોર્મમાં આવશે. બરાબર. ક્લિયર? ચલો તો અહીંયા આગળ ઈ રેડિયો શોધો છો તમે. રેડિયો હું રેડિયો ઇંગ્લિશમાં લખું છું. આ રીતે રેડિયો h μ રેડિયો. એપ્રોક્સિમેટલી આગળ મેં લીધેલું છે આ મૂલ્ય 10:8 પણ તમે લઈ શકો છો. બરાબર. એવું કઈ જરૂર નથી. 10:8 ક્રમમાં આવશે. h ની વેલ્યુ છે 6.625 into 10⁻34 છે. ધ્યાન રાખજો. -34 અને આવશે 3 into 10⁸. હવે આવશે આ જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે હર્ટ્ઝ બરાબર શું લખાય? હર્ટ્ઝ બરાબર 1/સેકન્ડ લખાય. એટલે 1/સેકન્ડ. સેકન્ડ જતી રહેશે એટલે જૂલમાં આવી જશે તમારી વેલ્યુ. 6.625 ગુણ્યા 3 into 10⁻. અહીંયા આગળ 8 એટલે 4 એટલે 26 -26 જૂલ. પણ મારે જોઈએ છે આ જવાબ શાની અંદર ઈવી માં જોઈએ છે. તો આને ઈવી માં કન્વર્ટ કરવો હોય તો આ જે વેલ્યુ હોય એને 1.6 into 10⁻19 વડે એને શું કરવો પડશે? ભાગવા પડશે આપણે. તો 6.625 ગુણ્યા 3 ગુણ્યા 10⁻26 અહીંયા આગળ લખશું 1.66 into 10⁻19 આના વડે તમે એને ભાગી નાખો એટલે જવાબ તમારો મળે. બરાબર. ચલો તો અહીંયા આગળથી આ 19 ઘાત એટલે +19 ઘાત થઈ જશે into 10⁻19 એટલે અહીંયા આગળ રહેશે -7 ઈવી માં. હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ. કેલ્સી એક જ મિનિટ હો. કેલ્સી શોધી લઈએ.
કઈ બાજુ મૂક્યો મેં $6.625 ગુણ્યા 3 ભાગ્યા 1.6 is equal to હશે 12.42 is equal to તમે લખશો 1.242 into 10 is to minus 6 આ રીતનો જવાબ આવે છે કોઈ કન્ફ્યુઝન આમાં હેલો છે કન્ફ્યુઝન બોલો હેલો ઓકે ચલો હવે તમને એવું પૂછ્યું છે કે આ રેડિયો તરંગ હતા હવે રેડિયો પછી તમે જો રેડિયો પછી આવશે તમારી જોડે ઇન્ફ્રારેડ બરાબર ચલો રેડિયો તરંગ પછી આવશે તમારી જોડે માઇક્રો તરંગ આવશે ને માઇક્રો ઇન્ફ્રારેડ આવશે હા માઇક્રો આવશે એના પછી માઇક્રો તરંગ માટે રેડિયો તરંગ પછી માઇક્રો તરંગ માટે તમે 10 કેટલી લઈ શકો છો 12 માઇક્રો તરંગ માટે 10⁻12 જેવું તમે લઈ શકો છો 10⁻12 તમે લઈ શકો છો એટલે 10⁻12 જો માઇક્રો તરંગ માટે આપણે લઈએ માઇક્રો તરંગ માટે તો આ રેડિયોની જગ્યાએ તમે માઇક્રો લો છો અહીં આવૃત્તિ લઈ લીધી આપણે 10⁻11 અથવા તો 12 તમે લઈ શકો મેક્સિમમ ની વાત કરીએ તો આ માઇક્રો તરંગ ક્યાં અને અહીં માઇક્રો તમારે શોધવું છે તો માઇક્રો માટે ફરી પાછું સૂત્ર તમારે વાપરવાનું છે આગળ એ વર્ણપટમાંથી એક આવૃત્તિના મૂલ્ય તમને આપેલા હશે બરાબર આવું કોઈ ડાયરેક્ટ તમને ના પૂછે E માઇક્રો બરાબર is equal to h mu માઇક્રો તરંગની આવૃત્તિ તમારે મૂકવાની છે h ની વેલ્યુ 6.625 10 is to minus 34 ગુણ્યા માઇક્રો માટે તમે લીધું 10 is to 12 લીધા છે બરાબર ચલો તો અહીંયા આગળ 6.625 into 10 is to 12 અહીંયા આગળથી બાદ કરી દો એટલે 2 એટલે આવશે 22 minus 22 જૂલ આવશે આ વસ્તુને ઈવી માં કન્વર્ટ કરવો એટલે લખો છો તમે 1.6 into 10 is to minus 19 વડે ને ભાગો 19 ઉપર જશે એટલે plus 19 થશે તો into 10 is to અહીંયા આગળ 3 ઘાત minus 3 જૂલ હવે આનો જવાબ લાવો આનો જવાબ થશે 6.625 ભાગ્યા 1.6 is equal to 4.14 બરાબર આટલા ઈવી માં થઈ જશે આ કન્વર્ટ બરાબર E માઇક્રો ક્લિયર જો આ રીતેનો જવાબ લાવશે એ રીતે ઇન્ફ્રારેડ વિઝિબલ અલ્ટ્રાવાયોલેટ એક્સ-રે અને ગામા રે એ બધાને વારાફરતી તમારે એક યુઝ કરી અને વારાફરતી આપણે એનો જવાબ લાવવો છે બોલો આમાં સમજ પડી કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહેતા રહો બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં હેલો બોલો તો ચલો આગળ જઈએ ને હવે ચલો એના પછી આવશે ઇન્ફ્રારેડ માટે આપણે શોધીએ તો અહીં આગળ ખાલી મારે ચેન્જ શું કરવો છે ઇન્ફ્રારેડ બરાબર એની માટે આવૃત્તિ 10:13 આવે છે બરાબર આ ઇન્ફ્રાની વાત કરીએ ઇન્ફ્રા બરાબર ઇન્ફ્રા માટે અહીં આગળ મારે શોધવું છે ઇન્ફ્રા કરી દેવાનું ખાલી મારે ઇન્ફ્રા 10:13 કરી દો 13 કરી દો એટલે અહીં 21 ઘાત થશે 21 એટલે અહીંયા થઈ જશે -2 ઘાત અને આ જે જવાબ થશે એ તમારી જોડે એટલો જવાબ થઈ જશે 4 into અહીં -2 ઘાત એટલે તમે 0.414 eV આ પણ તમે યુઝ કરી શકો બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં હેલો બરાબર હવે એના પછી આવે છે વિઝિબલ આવે અલ્ટ્રાવાયોલેટ આવે એક્સ-રે આવે અને ગામા રેઝ આવે છે બધાની આવૃત્તિ તમને ચોપડીમાં આપેલી છે એ આવૃત્તિના મૂલ્ય મૂકી અને એને 1.6 into 10⁻19 વડે ભાગી નાખજો અને એના જવાબ આટલો લાવી દો આટલું એટલું હોમવર્ક કરી દો ઓકે તો ચલો મળીએ છીએ કાલે ઓકે ચલો હાજરી મને મોકલી આપજે શ્રેય હેલો શ્રેય હાજરી મને WhatsApp કરી દેજે તું ઓકે ચલો